બાજરીની ટેકાના ભાવે ખરીદી મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ટેકાના ભાવે બાજરીની ખરીદીનો જથ્થો વધારવાની કિસાન સંઘની માંગ છે અને પુરવઠા મંત્રી રમણ સોલંકીએ મુખ્યમંત્રી સાથે ચર્ચા પછી કેન્દ્રમાં રજૂઆતની ખાતરી આપી અને કેન્દ્ર સરકારની મંજૂરી પછી બાજરીનો જથ્થો ખરીદવા અંગે નિર્ણય થશે। ખેડૂતોને 7 દિવસમાં પેમેન્ટ કરવાની સરકારે બાંહેધરી આપી છે અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક બગડતો હોવાની પણ રજૂઆત કરાઈ। આ વખતે રજીસ્ટ્રેશન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે। 55,000 થી પણ વધુ ખેડૂતોએ બાજરી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે ગત વર્ષોની અંદર ક્યાંક 19,000, 17,000, 16,000 જેવું હતું। બજારની અંદર ગત વર્ષ કરતા આ વખતે ભાવ પણ બાજરીના નીચા છે, એટલે ખેડૂતોની અપેક્ષા હતી કે ભાઈ બાજરી, મકઈ, જુવાર સરકાર ખરીદી કરે। સરકાર દ્વારા ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં ક્યાંક કાચું કપાયું હતું, ક્યાંક અધિકારીઓ દ્વારા ખેડૂતોની મશ્કરી સમાન મેસેજ પહેલા મૂકી દીધો હતો અને પછી જ્યારે ખેડૂત કેન્દ્ર ઉપર ગયો ત્યારે એ સ્ટોક ઓછો લેવાની વાત થઈ એટલે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। એના અનુસંધાને આજે રાજ્યના મંત્રી શ્રી રમણભાઈ સોલંકીને વાત કરી છે કે ભાઈ આવા અધિકારીઓને તો પહેલા દંડનાત્મક કાર્યવાહી કરવી જોઈએ, તો એની પણ એમને હૈયાધારણા આપી છે કે આવા અધિકારીઓ ઉપર દંડો વિંજાશે।